જય માતાજી મિત્રો, રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક। તો આપણે એકદમ નવી રીતે અને નવા મસાલા સાથે આપણે આ ભરેલા રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું અને ખાવામાં તો એટલું સરસ સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે કે જે લોકો રીંગણ નથી ખાતા તે પણ રીંગણ ખાતા થઈ જશે। એટલું સરસ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું। તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ચટાકેદાર આખા રીંગણનું શાક। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલા આપણે આખા રવૈયા લઈ લઈશું। તો અત્યારે મેં આ રીતના નાના રવૈયા લીધા છે। તો રવૈયા આપણે 250 ગ્રામ જેટલા લીધા છે। તો સૌથી પહેલા આપણે રવૈયાની અંદર કટ લગાવી લઈશું। તો આ રીતના આપણે રવૈયાના જે ડીંટા આવે છે તે આપણે કાઢી લેવાના છે અને પાછળનો આપણે આ રીતના થોડું ભાગને કટ કરી લઈશું। પછી આપણે વચ્ચે આ રીતના એક ચીરો લગાવીશું અને તમારે આ રીતના ચેક કરી લેવાનું। આ રીતના તમે ચેક કરશો એટલે તમને ખબર પડી જશે। જો સળેલું રીંગણ હોય તો તમારે તેને ઉપયોગ નથી કરવાનો। તો આ રીતના આપણે રીંગણને કટ કરીને મીઠાવાળા પાણીની અંદર આપણે એડ કરીશું। આ રીતના આપણે બધા જ રીંગણને કટ કરી અને મીઠાવાળા પાણીની અંદર રાખીશું, એટલે રીંગણ કાળા ના પડી જાય અને કડવાશ પણ ના પકડાય, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। દરેક રીંગણને આ રીતના તમારે ચેક કરી લેવાનું। તો આ જ રીતના આપણે બધા જ રીંગણને કટ લગાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણે બધા જ રીંગણને સરસ કટ લગાવી લીધા છે અને આ રીતના આપણે રીંગણને પાણીની અંદર જ રાખીશું। તો અહીંયા આપણે એકદમ સરસ ભરેલા રીંગણ બનાવવાના છે। તો તેની માટે આપણે એકદમ સરસ સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરીશું। તો હવે આપણે એક ખાયણી દસ્તો લઈ લઈશું। 6 થી 7 કળી આપણે લસણ એડ કરીશું। તો 1 ઇંચ આદરના ટુકડાને આપણે આ રીતના થોડો નાના ટુકડામાં કટ કરીને તેને પણ એડ કરી દઈશું। 2 તીખા લીલા મરચાં લીધા છે। 2 ટેબલસ્પૂન મગફળીના દાણા એડ કરીશું। 2 થી 3 ટેબલસ્પૂન આપણે ઝીણી સેવ એડ કરીશું। તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો, પણ ચણાનો લોટ તમારે શેકીને એડ કરવાનો। 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અત્યારે જ આપણે શાકના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે અને હવે આપણે આ બધા જ મસાલાને એકદમ સરસ વાટી લેવાના છે। તો અહીંયા આપણે એકદમ સરસ વાટી લઈશું। તો અહીંયા આપણે આ રીતના અધકચરો મસાલાને વાટી લીધો છે। હવે આપણે એક નાની ડીશ લઈ લઈશું અને આપણે જે બનાવેલો મસાલો છે તે આપણે આ નાની ડીશની અંદર લઈ લઈશું। તમે એકદમ ફાઇન પેસ્ટ પણ બનાવી શકો છો। આ રીતના થોડો અધકચરો રાખશો એટલે જ્યારે તમે શાક ખાશો ત્યારે એકદમ સરસ તેની ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે આપણે મસાલા કરીશું। 1/2 ટેબલસ્પૂન હળદર એડ કરીશું। 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું। 1/2 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર એડ કરીશું। 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું। થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈશું। હવે આપણે 1/2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું અને આપણે બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈશું। તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। આ રીતના શાક બનાવવાથી ભરેલા રીંગણનું શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। એકવાર તમે આ મારી રીત પ્રમાણે આ રીતના મસાલો બનાવીને તમે શાક બનાવશો તો જે લોકો રીંગણ નથી ખાતા તે પણ રીંગણ ખાતા થઈ જશે। એટલો ટેસ્ટી આપણે આ મસાલો બનાવીને તૈયાર કર્યો છે। તો અહીંયા આપણે બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે। તો હવે પાણીમાંથી આપણે એકદમ સરસ રીંગણનું પાણી નિતારીને આપણે રીંગણ લઈ લઈશું અને મસાલાને આપણે આ રીતના એકદમ સરસ દબાવીને આપણે ભરી લેવાનો છે। આ રીતના આપણે પ્રોપર મસાલાને સરસ દબાવીને ભરી લઈશું। તો અહીંયા આપણે આ જ રીતના બધા જ રીંગણ ભરીને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણે બધા જ રીંગણ એકદમ સરસ રીતે ભરી લીધા છે અને આટલો મસાલો વધ્યો છે તે આપણે તેનો પણ આગળ ઉપયોગ કરી લઈશું। તો હવે આપણે રીંગણનું શાક બનાવી લઈશું। તો આ શાક આપણે કુકરમાં બનાવીશું। તો કુકર આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કુકર ગરમ થઈ જાય એટલે આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને મેથીના દાણા એડ કરીશું। મેથીના દાણાથી શાક એકદમ સરસ બનીને તૈયાર થશે। તો રાઈ અને મેથી એકદમ સરસ આપણી થઈ ગઈ છે। તો હવે આપણે હિંગ એડ કરી દઈશું। એક મીડિયમ સાઇઝનું આપણે ટામેટું એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે જે વધેલો મસાલો છે તે આપણે એડ કરી દઈશું। મસાલાને પણ આપણે તેલની અંદર અડધી મિનિટ માટે સરસ સાતળવા દઈશું એટલે ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય। અત્યારે જ વઘારની એકદમ સરસ સુગંધ આવી રહી છે। જ્યારે શાક બનીને તૈયાર થશે ત્યારે તો તમે ખાતા જ રહી જશો।
એટલું સરસ આપણું આ ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થશે. તો અહીંયા અડધી મિનિટ પછી મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને ટામેટા તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે રીંગણને ભરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું. રીંગણને પણ આપણે મસાલા સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો આપણે એકદમ સરસ બધા જ રીંગણને મિક્સ કરી લીધા છે. હવે આપણે 1 થી 2 મિનિટ માટે આપણે રીંગણને તેલની અંદર જ સરસ ચડવા દઈશું, એટલે રીંગણનો કલર પણ એકદમ સરસ આવે અને રીંગણનું શાક પણ એકદમ સરસ બનીને તૈયાર થાય. 2 મિનિટ થાય એટલે આપણે રીંગણને એકવાર સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધો જ મસાલો ચડી ગયો છે અને રીંગણ ઉપર એકદમ સરસ મસાલાનું કોટિંગ પણ થઈ ગયું છે. આ રીતના પ્રોપર તમે મસાલાને ચડવા દેશો તો એકદમ સરસ તમારું રીંગણનું શાક બનીને તૈયાર થશે. તો હવે આપણે શાકની અંદર પાણી એડ કરીશું. અત્યારે હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ આપણે થવા દઈશું. તો 2 વિસલ થઈ જાય અને આપણે 5 મિનિટ માટે શાકને થોડું ઠંડુ થવા દઈશું અને હવે આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આખા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ઉપરથી થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને ગરમા ગરમ આપણે આખા રવૈયાના શાકને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું આખા રીંગણનું એકદમ નવી રીતે મસાલાવાળું શાક. તો આ શાક તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે. એટલું ટેસ્ટી આપણે આ ભરેલા રીંગણનું શાક બનાવીને તૈયાર કર્યું છે. અને શાકનો તમે મસાલો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો શાકનો મસાલો બનીને તૈયાર થયો છે. તો હવે આપણે શાકની ઉપર થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું ભરેલા રીંગણનું શાક. તો આ રીતના તમે મસાલો બનાવીને શાક બનાવશો તો શાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ભરેલા રીંગણનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભરેલા રીંગણના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ ભરેલા રીંગણના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.